નંદેસરી શાળામાં પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત નંદેસરી શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સુપુત્ર સિદ્ધાર્થ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે નંદેસરી વિદ્યાલય અને નંદેસરી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નવા બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવવા માટે વાઘોડિયા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના સુપુત્ર સિદ્ધાર્થભાઈ અને સ્કૂલના તમામ બાળકો, નંદેસરી એસોસિએશનના ચેરમેનશ્રી અને તમામ ઉપસ્થિત રહી અને નવા બાળકોને નવા ચરણમાં નવો અભ્યાસ કરવા માટે આજથી એમને શુભકામનાઓ પાઠવવા માટે આવ્યા હતા અને શુભકામના પ્રેરણે કે સારું ભણતર થાય, વધારે ભણીને નંદેસરી ગામનું નામ રોશન કરે એવું એજ્યુકેશન મેળવે એવી શુભકામનાઓ આપી છે। આજે નંદેસરી વિદ્યાલયમાં પ્રવેશોત્સવ અને કેળવણી મંડળનો પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવાયો। એમાં બંને સ્કૂલના, અહીંયા પ્રાઇમરી સ્કૂલ પણ અહીંયા પ્રેમાઇસીસમાં ચાલે છે, બંને સ્કૂલના સ્ટુડન્ટ્સ, ટીચર્સ ભેગા થઈને બહુ સારી રીતે પ્રોગ્રામ આજે કરાયો અને આપણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના બાબા આવ્યા હતા, કારણ કે એ બીસી હતા એટલે એનીવે સારી રીતે બધું પતી ગયું છે અને નંદેસરી વિદ્યાલયમાં આ પ્રોગ્રામ વેરી સારી રીતે પતાવ્યો છે।